કાં કોઈ પશુ પાસે દીવા ન કર્યા, કોઈ કર્યા નહીં ને? ભગવાન તો બધે છે ને. ભગવાને કીધું ને કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ 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 રેવ ચ, બધી જગ્યાએ ઈશ્વર છે રે ને. મારો નાથ કણ કણ ની અંદર છે, બધાની અંદર ઈશ્વર છે. તો કાં બીજા કોઈ પાસે દીવો નથી કરતા? પણ જેને આપણે ભાવ દ્વારા, જે ભક્તિ દ્વારા, જે મૂર્તિમાં આપણે ભગવાનનું સ્મરણ કરી છે, ન્યા દીવો પ્રગટ કરવાથી આપણા અંધકાર દૂર થાય. અને અંધકાર ગુરુ વિના દૂર ન થાય. ગુરુ જોયો, ગુરુ જો સદમાર્ગે લઈ જાય તો જ આપણો અંધકાર દૂર થાય, નકર થાય નહીં. ગુ એટલે કે અંધારું, રૂ એટલે કે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય તેનું નામ ગુરુ. 100 પાપિયાના હાથનું પાણી પીવું સારું, પણ એક નુગરાના હાથનું પાણી ન પીવાય. 100 પાપિયા હોય ને એના હાથનું પાણી પી લેવાય, પણ નુગરાના હાથનું પાણી ન પીવાય. ગુરુ અવશ્ય ધારણ કરવા જોઈએ, કંઠી અવશ્ય બંધાવી જોઈએ. ગુરુ ધારણ કરો તોય ભગવાન પ્રાપ્ત થાય. એટલે કબીરે કીધું છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. ભગવાન અને ગુરુ બંને ઉભા છે. કબીરે કીધું, સંતોએ કીધું, પેલા નમસ્કાર કોને કરવા? પેલા નમસ્કાર કોને કરવા? ભગવાનને કરાય ને? નહીં હો, ગુરુને કરાય. શું કામે? ગુરુ હતા ત્યાં જ ભગવાન મળ્યા. ગુરુ ન હોત તો ભગવાન કેમ મળત? ભૂમિયો ન હોય તો તીર્થયાત્રા કરાવે કોણ? માટે હે ગુરુવર્ય, આપ અંધકાર દૂર કરવામાં છો, અમને જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરો. ત્યારે સુતજી મહારાજ કહેવા લાગ્યા, હે શૌનકાદી ઋષિમુનિઓ, તમે પાતધારી. ત્યારે આકાશમાંથી, સ્વર્ગમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા. અમૃતનો કુંભ લઈને આવીને સુખદેવજી મહારાજને કહે, હે સુખદેવજી મહારાજ, આપ આ અમૃત લ્યો, આ અમૃત પરીક્ષિત રાજાને પાઈ દો, જેથી પરીક્ષિત રાજાને મોક્ષ પ્રાપ્ત થાય, સ્વર્ગમાં જાય, એ અમર બની જાય, એને મૃત્યુ ન આવે. અને આ કથારૂપી અમૃત અમને કહો. કોને કીધું? દેવતાઓએ. કથારૂપી અમૃત અમને પાવ, અને જે આ સ્વર્ગનું અમૃત છે કુંભની અંદર, આ તમે પરીક્ષિત રાજાને પાઈ દો. જે આમ કીધું ત્યારે સુખદેવજી મહારાજ કહે, હે દેવતાઓ, ક્યાં આ કથારૂપી અમૃત અને ક્યાં આ કુંભનું અમૃત? વિચાર તો કરો. હીરો અને કાચની બંનેની તુલના શું? સોની હોય, સોની પાસે તમે જાઓ, ઝવેરત પાસે તમે જાઓ, મણી હોય એની પાસે હોય, એને કહેવાનું આ મણી આપ, આ હીરો મને આપ. હીરો છે, આ હીરો મને આપ, અને એને બદલે હું તને કાચ આપું, કાચનો ટુકડો આપું. તો આ મણી આપે ખરા? ઝવેરી આપે નહીં. એની શું તુલના? અરે એ દેવતાઓ, તમારો આ કુંભનું અમૃત તો કેવલ અમર બનાવે, મૃત્યુ ન થાય. પણ શ્રીમદ ભાગવતજીનું કથારૂપી અમૃત પીવાથી જન્મ મરણનો ફેરો મટી જાય, ન પુનર્ભવાય, ફરીવાર જન્મ લેવો ન પડે. હો, જો આ કથા હૃદયમાં ઉતરી જાય, ભાવ પ્રેમથી ભક્તિ રસ હૃદયમાં ઉતરી જાય ને, તો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે તો કીધું ને, નિગમ કલ્પતરોર ગરિતમ ફલમ સુખમુખાદ મૃત દ્રવ્ય સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. દેવતાઓ, આ શ્રીમદ ભાગવતજી છે ને, આ કલ્પ વૃક્ષનું ફળ છે. એનું કલ્પ વૃક્ષનું ફળ છે. નિગમ કલ્પતરોર ફલિતમ, આ કલ્પ વૃક્ષનું ફળ રહેલું છે. સુખમુખાદ મૃત દ્રવ્ય સંયુતમ. અને સુખદેવજી મહારાજે આમાં ચાંચ મારી છે.
આંબો હોય, આંબામાં કેરી આવે, સૌ પેલા ચાંચમાં મારે કોણ? સુડો, એટલે કે પોપટ. અને ઈ કેરી મીઠી હોય, એ બીજી મીઠી કેરી ન હોય. એ સુંદર મજાની કેરી મીઠી હોય. પીબત ભાગવતમ રસમાલયમ, સુંદર મજાનું દિવ્ય સ્વરૂપ રહેલું છે. અને આ રસ પીવાથી જન્મ મેરોનો ફેરો મટી જાય. એટલા માટે આપણે કંકોત્રીમાં આ શ્લોક રાખ્યો જ ને. સુંદર મજાનો શ્લોક રહેલો છે. આંબાની અંદર આ ફળ આવ્યું છે. બધા શાસ્ત્રોનો સાર એ શ્રીમદ ભાગવત છે. પણ આ ખબર એમ ન પડે. હમણાં જેની કથા આવશે કેવી રીતના છે સારી. સુખદેવજી મહારાજે દેવતાઓને કીધું, હે દેવતાઓ, ક્યાં તમારું આ કુંભનું અમૃત ને ક્યાં કથારૂપી અમૃત? આ તમને નહીં મળે. દેવતાઓ ચાલ્યા ગયા. અને આ વાત જ્યારે બ્રહ્મલોકમાં બ્રહ્માજીને ખબર પડી કે સુખદેવજી મહારાજે કથારૂપી અમૃત ન આપ્યું, જે કુંભની અંદર અમૃત હતું સ્વર્ગનું, એના બદલામાં કથારૂપી અમૃત ન આપ્યું, તો આ ભાગવતજીની કથા હશે કેવી? બ્રહ્માજીએ શું કર્યું? બ્રહ્મલોકમાં તાજવા મગાવ્યા. તાજવા મગાવી એક તાજવાની અંદર તપ, સત્ય, પુણ્ય, યજ્ઞ, આ બધાના પુણ્ય મૂક્યા. અને એક તાજવાની અંદર શ્રીમદ ભાગવતજીનું પુસ્તક મૂક્યું. ત્યારે શ્રીમદ ભાગવતજીનું પલ્લું ભારે રહ્યું. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા. જય જયકારની ધ્વનિ થઈ. જય હો શ્રીમદ ભાગવતજીનો જય હો. બોલીએ ભાગવત ભગવાન કી જય. જય જયકાર થયો. ત્રિલોકની અંદર જય જયકારની ધ્વનિઓ સંભળાવા લાગી. ત્યારે સુતજી મહારાજ 88 ઋષિ મુનિઓને કહે, હે સૌનકાદિ ઋષિ મુનિઓ, આ દિવ્ય ગ્રંથ રહેલો છે, જેને સ્વયં નારદ મુનિએ બ્રહ્માજી પાસેથી સાંભળ્યું હતું. ત્યાર પછી સનત કુમારો પાસેથી પણ સાંભળ્યું હતું. અને આ નારદ મુનિએ ચતુશ્લોકી ભાગવત વ્યાસજી મહારાજને કીધું. અને વ્યાસજી મહારાજે આના 18,000 શ્લોક બનાવ્યા. અને આ શ્રીમદ ભાગવતની રચના થઈ. સૌનકાદિ ઋષિ મુનિઓ કહે, ભગવાન તમે મેં કીધું આ નારદ મુનિએ કથાનો પ્રચાર કર્યો, નારદ મુનિએ કથા સાંભળી, પણ નારદ મુનિને તો શ્રાપ છે કે એક જગ્યાએ બેસી ન શકે. શ્રાપ છે, એક જગ્યાએ બેસી ન શકે. તો તે એક જગ્યાએ બેસીને કથા કેવી રીતે સાંભળી? તે મને કહી સંભળાવો. સુંદર મજાના પ્રશ્ન કરે છે. તો સાંભળો, હે સૌનકાદિ ઋષિ મુનિઓ, હું તમને એક ભક્તિ રૂપી ઇતિહાસ કહી સંભળાવું. ભક્તિ રસ ભરપૂર રહેલો છે, તે તમે સાંભળો. એક વખત શું થયું? બદ્રિકાશ્રમની અંદર નારદ મુનિ રહેલા છે. ત્યારે 4 કુમારો મહર્ષિઓ છે, મહાત્માઓ છે. આ 4 કુમારો મહાત્માઓ ફરતા ફરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા બદ્રિકા આશ્રમની અંદર પધાર્યા. જ્યાં બદ્રિકા આશ્રમમાં જોયું તો નારદ મુનિ છે, એ ઘડીક થઈ તો આ બાજુ જાય, ઘડીક થઈ તો આ બાજુ જાય, ઘડીક વાર બેસે, પાછા ઉભા થાય. વ્યગ્ર ચિત્ત મન છે. કેવું? વ્યગ્ર ચિત્ત, ચિંતાતુર મન રહેલું છે. સનત કુમારે વિચાર કર્યો, આ તો પરમ મુનિ છે, નારદ મુનિ, આને કઈ બાબતની ચિંતા? સનત કુમારો નારદ મુનિ પાસે ગયા. ત્યારે નારદ મુનિએ સનત કુમારોને નમસ્કાર કર્યા. 4 કુમારોને પગે લાગી નમસ્કાર કરી આસન પર બેસાડી પૂજા કરી. સનત કુમારોએ કીધું, હે નારદ મુનિ, તમે ચિંતાતુર કેમ લાગો છો? તમારું મન વ્યગ્ર ચિત્ત કેમ છે? તમને શેની ચિંતા? હે? તમને શેની ઉપાધિ છે? અને ચિંતા જેવું કોઈ ખરાબ એ નહીં હો. ચિંતા સે ચતુરાય ઘટે, ઘટે જ્ઞાન ગુણ રૂપ. ચિંતા બડી અભાગની, ચિંતા ચિતા સમાન. ચિંતા ન કરાયો, ચિંતાથી ચતુરાઈ ઘટે.
ચતુર માણસ હોય ચિંતા કરે ચતુર આવી જાય. ઘટે જ્ઞાન ગુણ રૂપ, જ્ઞાન વયું જાય. એના પછી જે જ્ઞાન હોય જ્ઞાન તો વયું જાય, રૂપ વયું જાય. અને ચિંતા બળી અભાગની, ચિંતા ચિતા સમાન. ચિંતા કેટલી અભાગની છે? ચિંતા ચિતા સમાન છે. ચિંતા દહતી સજીવ અને ચિતા દહતી નિર્જીવ. બે માં એક વિસર્ગ, એક મીંડાનો ફેર છે. ચિંતા ને ચિતા. ચિંતા જીવતાને બાળે અને ચિતા મરેલાને બાળે. આટલો તફાવત. માટે ચિંતા ન કરાય. નારદ મુનિ, તમારું ચિંતાતુર મન કેમ લાગે છે? આમ તેમ કેમ ભટકો છો? નારદ મુનિ કે હું શું કહું હે સનત કુમારો, પૃથ્વીને મેં કર્મભૂમિ માની છે. પૃથ્વીને મેં સર્વ કર્મભૂમિ માની અને આની ઉપર હું ફરતો હતો. ફરતા ફરતા ગયા કાશી, ગંગા, ગોમતી, આ બધી જગ્યાએ હું ફરતો હતો. સર્વસ્વ મેં કલીનું આક્રમણ જોયું છે. બધા મનુષ્ય પાપ કર્મ કરે છે. કલે દાવા નલે નાદ્ય સાધનમ ભસ્મતામ ગત. કલિકાલ રૂપી દાવાના લાગ્યો છે સાધન, જે પુણ્યના સાધનો છે, જે ભક્તિ રહેલી છે, પૂજાઓ રહેલી છે, ધર્મ કાર્ય રહેલા છે, આ બધા બળીને ભસ્મ થઈ ગયા આ દાવાનલમાં. આ કલી બહુ બળવાન રહેલો છે. મનુષ્ય પાપ કર્મ કરે, સ્ત્રીઓને પુરુષો બને ઝઘડે છે. વિરક્ત સંન્યાસીઓ છે, જેને સંન્યાસ ધારણ કરી લીધો છે, એ સંન્યાસ પદ મૂકી પાછા ગ્રસ્તાશ્રમી બની ગયા. શુદ્ર ઉચ્ચાસન ઉપર બેસીને જ્ઞાન આપે છે. તીર્થ જગ્યા ઉપર પાખંડીઓ અડ્ડા જમાવીને બેઠા છે. પાપ કર્મ વધી ગયું છે. ક્યાંય ધર્મ નથી, સત્ય નથી, દયા નથી, ક્યાંય પવિત્રતા નથી. ચારે બાજુ કલિકાલનું આક્રમણ રહેલું છે. નારદ મુનિ વિચાર કરે, આ હા હા, આટલું બધું કલીનું આક્રમણ. આમ પોતે ફરતા ફરતા ચાલ્યા જાય છે. નારદ મુનિ સનત કુમારોને કહે, હે સનત કુમારો, હું ફરતા ફરતા ચાલતો જતો હતો, એમાં જમનાજીના કિનારે ગયો. જ્યાં જમનાજીના કિનારે ગયો ત્યાં મેં દિવ્ય સ્વરૂપ જોયું. કેવું સ્વરૂપ? એક સ્ત્રી છે, યુવાન છે. એ પોતે પુકાર કરે છે, આંખમાંથી આંસુની ધારા જાય. એની ખોડાની અંદર બે પુરુષ છે, અચેતન પડ્યા છે. એમાં ચેતન નથી, સુતા છે. પાછા બંને વૃદ્ધ છે. એની બાજુમાં અનેક સ્ત્રીઓ છે જે આને શાંત કરે છે કે રુદન કરો માં છાનારીઓ. અનેક સ્ત્રીઓ ઊભી છે. હે સનત કુમારો, મેં આવું દિવ્ય સ્વરૂપ જોયું. વિચાર કર્યો, આ શું? આમ કહી અને હું ચાલતો ચાલતો તેની પાસે ગયો. અને કુમારો મને જોઈ અને દેવી ઊભી થઈ અને મને નમસ્કાર કર્યા, માં ચરણ સ્પર્શ કર્યા. મેં પૂછ્યું, ક્વાસી દેવી, આપ કોણ છો? કેમ નામ ધેય રહ્યા? તમારું નામ શું છે? ત્યારે ભક્તિર્વાચ, ભક્તિ કહેવા લાગી, અહમ ભક્તિશ્ચૈવ. હે મુનિવર, હું ભક્તિ છું. કુમારો, મેં ફરીવાર પૂછ્યું કે તમે શું કામ રુદન કરો છો? તમારી પાસે આ બે પુરુષ સુતા છે, એ વૃદ્ધ છે અને એ સુતા છે. શા માટે સુતા છે? એ તમે શું થાય તમને? આમ કીધું. ભક્તિ કહેવા લાગી, શું કહું હે મુનિવર, હું ભક્તિ છું. આ બંને મારા પુત્ર છે. જે આ પુત્રનું નામ લીધું, નારદ મુનિ વિચાર કરવા લાગ્યો કે આ ભક્તિ યુવાન અને આ બે દીકરા એના જ્ઞાન ને વૈરાગ્ય, ઈ ગઈઢા, ઈ વૃદ્ધ, આ શું? મારા બે પુત્ર છે, જ્ઞાન ને વૈરાગ્ય બંને વૃદ્ધ છે અને સુતા છે. નારદ મુનિ કે આવું થવાનું કારણ શું?
ત્યારે ભક્તિ કહેવા લાગી, અહમ દ્રવિડો દેશ ઉત્પન્ન, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. મુનિવર કોણ કે છે?